जय माताजी मित्रों, स्वागत है तमारू अपनी यूट्यूब चैनल डिजिटल हार्दिक में। मित्रों, मानव कल्याण योजना 2025 ना ऑनलाइन फॉर्म भरवाना चालू थई गया छे अने आपणे आ विडियोमां ए जोवाना छीए के आ ऑनलाइन फॉर्म केवी रीतना भरी शकाय। पण आ विडियो एमना माटे छे के जेमने अगाउना वर्षोमां फॉर्म भर्या हता 2024, 23, 22 तो ए गया वर्षमां भरेलुं फॉर्म मंजूर थई गयुं होय पण तमारुं नाम ड्रो लिस्टमां न आव्युं होय अने तेमने जे ते साधन सहाय नथी मळ्या। तो एवा लोको 2025 मां आ योजनामां कई रीते फरीवार फॉर्म भरी अरजी करी शके छे एना विषे आ विडियोमां माहिती आपवानो छुं। तो विडियोने छेल्ले सुधी जोवा विनंती अने ए पहेला विडियोने लाइक करजो, चेनलने सब्सक्राइब न करी होय तो करी लेजो अने छेल्ले आखो विडियो जोईने आ विडियो तमारा WhatsApp पर मोकलजो। तो चालो जोईए के फरीवार आ योजनामां फॉर्म केवी रीते भरी शकाय। तो मित्रों, सौथी पहला तो तमारे आ ई कुटीरनी वेबसाइट पर आवी जवानुं छे। गूगल में ई कुटीर सर्च करशो एटले आ पहेली वेबसाइट आवशे। तो आ वेबसाइट खुली जाय पछी तमारे यूजर आईडी नाखवानी छे, पासवर्ड नाखवानो छे अने केप्चा कोड भरी लॉगिन थवानुं छे। अने जो तमे यूजर आईडी अथवा पासवर्ड भूली गया होय तो एना माटे ऑप्शन आपेलो छे। अने जो तमारी पासे यूजर आईडी अने पासवर्ड होय तो तमे विडियोने स्कीप करी शको छो। लॉगिन बटन नीचे बे ऑप्शन आपेला छे। जो यूजर आईडी भूली गया होय तो फॉरगेट यूजर आईडी पर क्लिक करवानुं छे। त्यार पछी आमां तमारे आधार कार्ड नंबर नाखी, जन्म तारीख नाखी लॉगिन बटन पर क्लिक करवानुं छे। तो त्यार पछी तमारी यूजर आईडी आवी जशे। त्यार पछी आमां तमारे नीचेना लॉगिन बटन पर क्लिक करवानुं छे। हवे तमारे फॉरगेट पासवर्ड पर क्लिक करवानुं छे। तो हवे तमारी पासे यूजर आईडी आवी गई छे तो यूजर आईडी नाखवानी छे अने सेंड ओटीपी तेना पर क्लिक करवानुं छे। तो त्यार पछी तमारा ईमेल में अने मोबाइल नंबर में ओटीपी जशे अने आवो मेसेज आवशे। तो आमां तमारे आ बटन पर क्लिक करवानुं छे। तो ओटीपी અહીં નાખવાનો છે અને એક નવો પાસવર્ડ બનાવવાનો છે। અને મિત્રો પાસવર્ડ એવો બનાવવાનો કે જેમાં નંબર, આલ્ફાબેટ, સ્પેશિયલ કેરેક્ટર તો આ ત્રણેય કેરેક્ટર પાસવર્ડમાં આવવા પડે। તમે વિડિયોની સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ રીતના પાસવર્ડ બનાવવાનો છે। ત્યાર પછી રીસેટ પાસવર્ડ તેના પર ક્લિક કરવાનું છે। તો હવે મિત્રો તમારી પાસે યુઝર આઈડી અને પાસવર્ડ બંને આવી ગયું છે। તો યુઝર આઈડી નાખવાની છે અને પાસવર્ડ નીચે નાખવાનો છે અને ત્યાર પછી કેપ્ચા કોડ ભરવાનો છે અને ત્યાર પછી લોગિન બટન પર ક્લિક કરવાનું છે। તો ત્યાર પછી તમે લોગિન થઈ જશો અને આવી સ્ક્રીન આવી જશે। તો જેમાં તમને માનવ કલ્યાણ યોજનાનું બોર્ડ દેખાતું હોય છે તો એના પર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ આ યોજનાની માહિતી દેખાશે। આમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। તો જેમાં તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું છે। તો ત્યાર પછી તમે આ પેજમાં આવી જશો। આમાં તમે જે અગાઉ ફોર્મ ભર્યું હતું એની માહિતી છે। તો આમાં તમારે સૌથી પહેલાં વ્યક્તિગત માહિતી પર ક્લિક કરવાનું છે। તો આમાં તમને તમારી વ્યક્તિગત માહિતી જોવા મળશે જે તમે અગાઉ ફોર્મમાં ભરેલું હતું એ। તો આમાં તમારે કંઈ પણ કરવાની જરૂર નથી। આમાં માત્ર એક અહીં ટિક માર્ક કરવાનું છે અને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમારી અરજીની વિગતો દેખાશે જે તમે ગયા વર્ષે કરી હતી એ અરજી। તો આમાં સૌથી પહેલાં અરજીની વિગતોમાં ટૂલ કિટ્સનું નામ, તો જેના માટે તમારે ટૂલ કિટ લેવી હોય એનું નામ સિલેક્ટ કરવાનું। જો કે તમે અગાઉના વર્ષોમાં સિલેક્ટ કરેલું જ હશે। જો તમારે એમાં ફેરફાર કરવો હોય તો કરી શકો છો પણ તમારે ઈ શ્રમ કાર્ડમાં પણ ફેરફાર કરવો પડે। તમારે કંઈ પણ ફેરફાર ન કરવો હોય તો તમે ટૂલ કિટ્સનું નામ એનું રાખી શકો છો। ત્યાર પછી આવકમાં ફેરફાર થયો હોય તો એ આવક બદલી શકો છો। નવો આવકનો દાખલો કઢાયો હોય તો ફેરફાર કરી શકો છો। ત્યાર પછી ધંધાની વિગતોમાં તમે ફેરફાર કરવો હોય તો કરી શકો છો અને ઈ શ્રમ કાર્ડ નંબર એ તો એનો જ રહેશે। તો ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી ડોક્યુમેન્ટ્સ અપલોડનો ઓપ્શન ખુલી જશે। તો આમાં તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે। તો આમાં તમારે ફરીથી નવા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે। ગયા વર્ષે જે ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા હતા એ હશે જ તો એ ડોક્યુમેન્ટ્સ કેન્સલ કરી દેવાના છે। આ જે નાની એવી ચોકડી છે એના પર ક્લિક કરવાનું છે એટલે કેન્સલ થઈ જશે અને તમારે ડોક્યુમેન્ટ્સના નવા ફોટા પાડવાના છે। અને હા, એકરારનામાની PDF કાઢી એનું પણ ફોર્મ ભરી વ્યવસ્થિત ચોખ્ખો ફોટો પાડી આમાં અપલોડ કરવાનો રહેશે। ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે। તો ત્યાર પછી છેલ્લું સ્ટેપ નિયમો અને શરતો। તો આમાં તમારે આ બોક્સમાં ટિક માર્ક કરી લેવાનું છે અને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે। તો ત્યાર પછી તમારું નવું ફોર્મ ભરાઈ જશે અને આવો એક મેસેજ આવી જશે જેમાં અરજી નંબર આપેલો છે એ અરજી નંબર તમારે સાચવી રાખવાનો છે। આમાં તમારે અરજી પ્રિન્ટ કરો તેના પર ક્લિક કરવાનું છે એટલે તમારા ફોર્મની PDF ડાઉનલોડ થઈ જશે જેને તમારે પ્રિન્ટ કાઢી રાખવાની છે। ગયા વર્ષે મારું ફોર્મ મંજૂર થઈ ગયું હતું પણ લિસ્ટમાં નામ નહોતું આવ્યું તો આ વર્ષે પણ મેં આ ફરીવાર ફોર્મ ભર્યું। જો તમારે પણ મારી જેમ થયું તો તમે પણ ફરીવાર ફોર્મ ભરી દો। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો। આ વિડીયો તમારા WhatsApp ગ્રુપમાં મોકલજો જેથી બધાને આવી માહિતી મળી રહે।